પાવાગઢ ખાતે આવેલા વાઘેશ્વરી માતાજીના મંદિરેથી 10મા ચરણની પાવાગઢ પરિક્રમાનો પ્રારંભ થયો હતો। પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ અને દેશની 52 શક્તિપીઠ પૈકી એક પાવાગઢ ખાતે આજે શુક્રવારના રોજ 10મા ચરણની પાવાગઢ પરિક્રમાનો પ્રારંભ થયો હતો। પાવાગઢ પરિક્રમા સમિતિ આયોજિત આ 10મા ચરણની પરિક્રમાનો પ્રારંભ પાવાગઢ તળેટી ખાતે આવેલા શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિરેથી કરવામાં આવ્યો હતો। 44 કિલોમીટરની આ પરિક્રમામાં ગુજરાતભરમાંથી માય ભક્તો ઉમટી પડ્યા હતા। 2 દિવસ ચાલનારી આ પરિક્રમામાં પરિક્રમાવાસીઓ પાવાગઢ ડુંગરની ફરતે આવેલા ધાર્મિક સ્થળો ખાતે ફરીને પૂર્ણાહુતિ થશે। ગુજરાતના સુપ્રસિદ્ધ પાવાગઢની પરિક્રમાનું હિન્દુ સંસ્કૃતિમાં આધ્યાત્મિક મહત્વ છે। હિન્દુ સંસ્કૃતિમાં શક્તિપીઠો અને યાત્રાધામોની પરિક્રમાનું આધ્યાત્મિક રીતે વિશેષ મહત્વ રહેલું છે। આશરે લગભગ 700 વર્ષ કરતાં વધુ સમયથી આ ચાલતી આવતી પાવાગઢની પરિક્રમા સુષુપ્ત અવસ્થામાં હતી। પાવાગઢ પરિક્રમા સમિતિ દ્વારા આ પરિક્રમાને જીવંત કરવામાં આવી હતી। ગુજરાતના જાણીતા યાત્રાધામ પાવાગઢ ખાતે આજથી 2 દિવસની પાવાગઢ પરિક્રમાનો જય મહાકાળી માતાજીના ગગનભેદી નારા સાથે પ્રારંભ થયો હતો। શુક્રવારના રોજ વહેલી સવારે પાવાગઢની તળેટી ખાતે આવેલા શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિરેથી પરિક્રમાના 10મા ચરણનો પ્રારંભ પાવાગઢ પરિક્રમા સમિતિના આગેવાનો અને તાજપુરા નારાયણ ધામના લાલાબાપુ, હાલોલના ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમાર, કંજરી સ્ટેટ યુવરાજ મયુરધ્વજસિંહજી પરમાર, પરાગ પંડ્યા સહિત અનેક આગેવાનોએ પ્રસ્થાન કરાવ્યું હતું। આ પરિક્રમામાં ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી ભાવિક ભક્તોએ રજીસ્ટ્રેશન કરાવીને જોડાયા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે વાઘેશ્વરી માતાજીના મંદિરેથી શરૂ થતી આ પરિક્રમા યાત્રા ટપલાવાવ હનુમાનજી મંદિર, મહાકાળી અને કાળ ભૈરવ દાદાના કોટકાળી મંદિર, સિદ્ધનાથ મહાદેવ મંદિરથી તાજપુરા નારાયણધામ ખાતે પહોંચ્યા બાદ બીજા દિવસે ધાબા ડુંગરી ખાતે આવેલા કેદારેશ્વર મહાદેવ અને ગુપ્તેશ્વર મહાદેવ તેમજ ખૂણેશ્વર મહાદેવના સ્થળો સાથે યાત્રા પૂર્ણ થશે। 44 કિલોમીટરની પદયાત્રામાં 15 કિલોમીટરની યાત્રા જંગલમાંથી પસાર થાય છે અને તેમાં પણ 8 કિલોમીટરની યાત્રા ગાઢ જંગલના દુર્ગમ રસ્તાઓ ઉપરથી ચાલીને પસાર કરવી પડે છે। પરંતુ ભાવિકો કોઈ ડર રાખ્યા વિના ભક્તિભાવથી આ પાવાગઢ પરિક્રમા યાત્રામાં જોડાય છે। હાલોલ બ્યુરો ચીફ જસ્મીન શાહ, હાલોલ। મહાકાળી માત કી જય। અમારી આ 10મી પરિક્રમા છે। અમે કપડવંજથી આવીએ છીએ। મારું નામ કૃષ્ણા સોની છે, મારા પપ્પાનું નામ અલ્કેશભાઈ સોની છે। એમના કેન્સરનું ઓપરેશન હતું, 4થા સ્ટેજ ઉપર હતા। 4થા સ્ટેજ ઉપરથી તો કોઈ પર્સન આમ બીમારીથી જલ્દી લડી નહીં શકતા, પણ એમને લડી તો અમારી એવી માનતા હતી કે અમારું પપ્પાનું ઓપરેશન કમ્પ્લીટ થશે તો અમે અહીંયા પાવાગઢ પરિક્રમા કરવા આવીશું। અને અહીંયા જ્યારે બી અમે આવીએ છીએ ત્યારે કોઈ જગ્યાએ આમ વિઘન કે એવું કંઈ આવતું નહીં। જ્યારે માતાજીને હિંમત રહે છે જ્યારે બી ચાલવાનું। અને અત્યારે મારા પપ્પાને બી સારું છે। અમારી આ 10મી પરિક્રમા છે અને અહીંયા આગળનો બધાનો સહયોગ પણ એટલો સારો છે કે કોઈ બી આપણાને અગવડ નહીં પડવા દેતા। કોઈ બી વસ્તુ રસ્તામાં આપણાને એ હોય કે મુશ્કેલી પડી હોય તો તૈયારીમાં એ ટુ ટાઈમ હાજર થઈ જાય છે। કોઈ ને કોઈ વ્યક્તિ સેવાવાળું આવી જ જાય છે। અને અહીંયા પાવાગઢની કમિટીને આ બધા સેવા જે લોકો આયોજન કરે છે એ લોકોનો બી અમને ઘણો સહકાર મળી રહ્યો છે। વડોદરાથી અહીંયા આવ્યા છે પરિક્રમામાં। આ પરિક્રમા માગસર વદ અમાસથી સ્ટાર્ટ થાય છે અને એ બીજા દિવસે સમાપ્ત થાય છે। આ પરિક્રમાનો રૂટ ટોટલ 44 કિલોમીટરનો છે। શરૂઆત થાય છે વાઘેશ્વરી માતાથી અને વચ્ચેના જે સ્થાન છે ટપલાવાવથી લઈને કોટકાલિકા અને પછી તાજપુરા રાત્રિ રોકાણ હોય છે અને પછી બીજા દિવસે આ પરિક્રમા સમાપ્ત થઈને વાઘેશ્વરી માતાજીએ દર્શન કરીને બધા જે પરિક્રમાર્થીઓ છે એ બધા વિદાય લે છે। વર્ષો પૌરાણિક શ્રીયંત્રની પરિક્રમા અને વિશ્વામિત્રી ઋષિએ જ્યારે આ પરિક્રમાનું સંચાલન અને શરૂ કરાવી હતી, એ પરિક્રમા જ્યારે આક્રાંતાઓના આક્રમણ દ્વારા જ્યારે પૂરી ખંડિત કરી અને બંધ કરાવી હતી ત્યારે પાવાગઢ પરિક્રમા સમિતિએ આજથી 10 વર્ષ પહેલાં આ જ સ્થાન પર એક ઝુંબેશ લીધું હતું। એ ઝુંબેશના ભાગરૂપે તત્કાલીન તે વખતના પ્રભારી મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ, તે વખતના મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ સાહેબ અને તે વખતના કલેક્ટર શ્રી પી ભારતી મેડમને આ વિષય મૂક્યો। એ વિષય સ્વીકૃત કર્યો અને પછી પરિક્રમા શરૂ થઈ। આજે 10મું ચરણ છે। 10મું ચરણમાં પાવાગઢની પરિક્રમા વાઘેશ્વરથી ચાલુ થઈ ટપલાવાવ હનુમાનજી ખાતે, આગળ જાલિયાકુવાથી કોટકાળીથી મેડીમદારથી તાજપુરા એક દિવસ રાત્રિ રોકાણ અને બીજા દિવસે
જ્યારે શરૂ થઈને વિશ્વામિત્રી કોતર થઈને ધાબા ડુંગરીથી કેદારેશ્વર મહાદેવથી ગુપ્તેશ્વર મહાદેવ ખૂણેશ્વર મહાદેવ થઈને પાછી પૂર્ણ થવાની છે, ત્યારે આ 44 કિલોમીટરની પરિક્રમા એ અત્યારે આખા ગુજરાત નહીં પણ ગુજરાતની સાથે સાથે એના જોડતા અનેક રાજ્યોમાં પ્રચલિત થઈ છે પાવાગઢ પરિક્રમા સમિતિના અથાગ પ્રયત્નો દ્વારા. અને સાથે સાથે ભક્તોના પણ પોતાના એક સરસ પ્રયાસો જે ભક્તોએ અને અહીંના સ્થાનિક તંત્ર અને સ્થાનિક ધારાસભ્યશ્રી પણ એમાં સહયોગ કર્યો છે. ત્યારે આ પરિક્રમા સૌને સુખમય અને સંપત્તિમય અને આનંદમય રહે. અને આ પરિક્રમામાં જે સહયોગ આપ્યો છે જે લોકોએ, જેમાં ખરેખર વિસામાનો સહયોગ જે બધાએ અભૂતપૂર્વ આપ્યો છે, એ બધાને પણ પાવાગઢ પરિક્રમા સમિતિથી હું ડૉક્ટર પરાગ પંડ્યા, સંસ્થાપક અધ્યક્ષ પાવાગઢ પરિક્રમા સમિતિ, એ લોકોને ખૂબ આભાર અને અભિનંદન રજૂ કરું છું. અને મહાકાળી માતા મંદિર ટ્રસ્ટે પણ આમાં ખરો સહયોગ આપ્યો છે, તે બદલ એમનો પણ આભાર માનું છું. અને આ જ પરિક્રમા સૌને સર્વ ફાળો મળે અને મીડિયા દ્વારા પણ શરૂઆતથી જ અમને જે સહયોગ મળે છે તેમાં ખૂબ આભાર. જય માતાજી. અસ્તુ.